ધાનેરા અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં વિભાજિત કરી દેતા વિવાદ ઉભો થયો છે। કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા વિરોધ થયો। કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ જોવા મળી। શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માટે માંગ કરી છે। જ્યારે ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના લોકોએ સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવા માટે માંગ ઉઠી છે। अमने जे पालनपुर जिला में था ये व्यवस्थित है, बाकी अमारे थराद जिला में जवुं नथी अने आनुं कोई निराकरण नहीं सरकार लावे तो अमे उग्र आंदोलन सर्व लोग समझ उग्र आंदोलन सर्वे करशुं। खरेखर काले सरकारे जे जाहिर कर्यो थराद जिल्लो जाहिर कर्यो अमे कोकरेजने लीधो छे ने ए खरेखर तद्दन खोटो लीधो छे। कोकरेज तालुकानो अतिशय विरोध छे। એટલે આ કોકરેજ તાલુકા તો જે છે એ બરોબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરોબર જ છે। બાકી ઓમાં ખરેખર આ કોકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું। અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે। ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો તેમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું।